વડોદરા શહેરમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી એક સરાહનીય પહેલ સામે આવી કે જેમાં વોહરા ક્લાસીસ ખાતે બરોડા સાયક્લોપીડિયન ટીમ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ એટલે કે સ્ટુડન્ટ્સ બુક સાયકલ। આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે તમે જે પુસ્તકોનો ઉપયોગ કરી ચૂક્યા છો તે પુસ્તકો હવે આગળ જેને જરૂરિયાત છે તેના સુધી પહોંચાડવામાં આવે અને માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એક વિદ્યાર્થી પોતાની વપરાયેલી પુસ્તકોને જરૂરિયાતમંદ બાળકો સુધી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તેવા આશય સાથે કરવામાં આવેલી આ પહેલ અને જેનો લાભ ઘણા બધાને મળ્યો। અહીં ધોરણ 5 થી લઈને 12મા ધોરણ સુધીની વિવિધ પુસ્તકો એકત્રિત કરવામાં આવી હતી અને જે અહીંયા આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા અને પોતાને જે બુક સેટની જરૂર હોય તે પુસ્તકોનો સેટ તેઓ લઈ ગયા હતા। સૌથી વધુ માંગની વાત કરીએ તો 10મા અને 12મા ધોરણની જે પુસ્તકો છે તેની સૌથી વધુ માંગ જોવા મળી। જોઈ રહ્યા છે કે મારે હર તરફ બુક્સ છે અને જે ઇવેન્ટ છે આજે એ બુક સાયકલનો ઇવેન્ટ છે। પહેલા નામથી જ આપને એમ લાગશે કે આ શું હશે, કે એક તરફ બુક મૂકી હશે એક તરફ સાયકલ મૂકી હશે, એવું નથી। આ બુક સાયકલ છે, યાની શું રોટેશન ઓફ ધ બુક્સ, રોટેશન ઓફ ધ સ્ટડી મટીરિયલ। કન્સેપ્ટ શું છે, જેમ બીજી જગા પર બી અમુક ઓર્ગેનાઇઝેશન્સ આ ચીજનો ઇવેન્ટ કરે જ છે કે જે સ્ટુડન્ટ એક સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યું છે એ પોતાની બુક્સ આવનાર સ્ટાન્ડર્ડમાં બીજા દીકરાઓને આપે, બીજા સ્ટુડન્ટ્સને આપે। કેમ કે આજે બી બુક્સની કિંમત ચંદ ફેમિલી સપોર્ટ નથી કરી શકતી અને અફોર્ડ નથી કરી શકતી। એના સબબથી એક બચ્ચું જ્યારે 9th પાસ કીધું હોય તો 9th સ્ટેન્ડર્ડની જેટલી બુક્સ છે એ અમને આપે અને જેને 9th સ્ટેન્ડર્ડની બુક્સની જરૂરત હોય એ આવીને અમારે પાસે લઈ શકે, આખું સેટ લઈ શકે। તો આપ જોઈ રહ્યા કે અલગ અલગ સ્ટાન્ડર્ડ, અલગ અલગ સબ્જેક્ટ્સની બુક્સ આજે यहाँ પર આવેલી છે અને સ્ટુડન્ટ્સ બી આવેલા છે જેને અમુક સેટ્સ જોઈએ છે, અમુક સબ્જેક્ટ્સની બુક્સ જોઈએ છે। શરૂઆત છે, ધીમે ધીમે અવેરનેસ આવશે અને આ સાયકલ ધીમે ધીમે ચાલશે। કેમ કે हमारे पास રિક્વેસ્ટ બી એટલી છે કે અમને આ સેટ જોઈએ છે અને हमारे पास બુક્સ બી એટલી છે। ઘણી વખત બની શકે કે બે ચીજ મેલ ના ખાય, બે ચીજ મેચ ના થાય, યાની ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં ડિસ્ક્રિપન્સી હોય, બટ ધેટ ઇઝ નોટ એન એબનોર્મલ થિંગ। એ એબનોર્મલ નથી। हमारे पास बुक्स अवेलेबल છે, અમે આ જેટલી બી સેટ્સ અવેલેબલ છે એ અમારી કોમ્યુનિટીની અંદર કહીશું કે આ સેટ્સ અવેલેબલ છે અને જેને એવા સેટ્સ જોઈએ જે हमारे पास નથી એ બી મૂકીશું કે આ સેટ્સ કોઈને પાસ હોય તો આપ આવીને લઈ જઈ શકો। તો અહીંયા આગળ અમુક સ્ટુડન્ટ્સ આવેલા છે, શાયદ મને એમ છે કે એ લોકો પોતાનો ફીડબેક આપશે કે અમારું પહેલું સેશન છે, બુક સાયકલનો પહેલો ઇવેન્ટ છે। અમને ઉમ્મીદ છે કે જેમ આ ઇવેન્ટ અમે બીજી વખત અનાઉન્સ કરીશું તો બરાબર આને ઓર્ગેનાઇઝ કરીને ડિમાન્ડ એન્ડ સપ્લાય મેચ કરીને જ્યાદાથી જ્યાદા આપના લોકોને ફાયદો થાય એનું અમે ધ્યાન આપીશું। As a parent of Alvin Jamar, I would like to thank you, thank the Cyclopedia people for helping me and extending the book for my son and daughter, both the kids, because they have given me the books which will help me as well as my daughters and son, both them are kids, both of them to help in future studies. And I would like to thank all the people who have supported me and wish them all the very best in future. And this cycle will go on till last for long years. Thank you very much. A very nice initiative from Baroda Cyclopedians. It helps many students which prepares for JEE and NEET like competitive exams. આજે બુક સાયકલનો જે સેક્શન રાખેલો છે એનાથી બધા સ્ટુડન્ટ્સને હેલ્પ થશે કે આજે મેં 11th સાયન્સમાં સ્ટડી કરું છું તો મેં 12th સાયન્સ પછી નીટ આપીને મારી બધી 11th ને 12th સાયન્સની બુક્સ પાછી ડોનેટ કરી શકું છું અને બીજાને કામ લાગી શકું। થેન્ક યુ સાયકલ।